એક યુગમાં જ્યારે ભારત અશાંતિમાં ડૂબેલું હતું, જાતિવાદ, અથડામણ અને ક્રૂરતાથી ઘેરાયેલું હતું, એ સમયે રાજસ્થાનના પોખરણ નજીક આવેલા રામદેવરામાં એક દિવ્ય પ્રકાશ ઉતર્યો. ભાદરવા સુદ બીજના દિવસે વિક્રમ સંવત 1409માં ભગવાન દ્વારકાનાથે પોતાનું વચન પૂર્ણ કરતા રાજા અજમલજીના મહેલમાં બાબા રામદેવજી રૂપે અવતર્યા. તેઓનો જન્મ તોમર રાજપૂત વંશના રાજા અજમલજીના મહેલમાં થયો હતો. તે રાત્રે અદ્ભુત ઘટનાઓ બનવા લાગી. ઘંટીઓ આપોઆપ વાગવા લાગી, મહેલમાં દિવ્ય પ્રકાશ છવાઈ ગયો, પાણી દૂધમાં ફેરવાઈ ગયું, અહીં સુધી કે મહેલના મંદિરમાં રાખેલું શંખ પણ આપોઆપ ફૂંકાઈ ગયું. પણ બાબા રામદેવજીનો જન્મ સિંહાસન માટે નહોતો થયો. તેઓનો અવતાર થયો હતો અન્યાય તોડવા, અછૂતાઈનો વિરોધ કરવા, હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા લાવવા અને ગરીબોને ઉન્નતિનો માર્ગ બતાવવા માટે. સંત યોદ્ધાની જેમ તેઓ કાર્ય કરવા લાગ્યા. હિન્દુ પણ તેમને પૂજવા લાગ્યા અને મુસલમાન પણ. એ જ કારણે તેમનું નામ પડ્યું રામશાહ પીર. વિક્રમ સંવત 1442માં જ્યારે તેઓ પોતાના સમાધિ માટે તૈયાર થયા, ત્યારે તેમણે અંતિમ સંદેશ આપ્યો, મારા પૂજનમાં કદી ભેદભાવ ના રાખો. દર વર્ષે બીજના દિવસે ગાઓ, મને યાદ કરો, આનંદ મનાવો, કેમ કે હું મારા ભક્તો માટે હંમેશા તેમની સાથે રહીશ. બાબા રામદેવજી માત્ર એક અવતાર નથી, તેઓ એક દંતકથા છે, જીવંત દંતકથા. ઈશ્વરીય વચનનું પ્રતીક છે અને માનવ અને પરમાત્મા વચ્ચેનો પુલ છે. જ્યારે શ્રદ્ધાનો શ્વાસ છે, જ્યાં ચમત્કારની ફુસફુસાટ છે, જ્યાં આજે પણ લોકો શ્રદ્ધાથી જાય છે, ત્યાં આજે પણ ઊભું છે રામદેવરા.